નમસ્કાર મિત્રો, આજે મેઘ તાંડવની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે, કારણ કે આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. મેઘરાજા જોરદાર તોફાની બેટિંગ કરવાના છે. મિત્રો, પહેલા તો આપ સૌને જન્માષ્ટમીના મહાપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. કૃષ્ણ ભગવાનની કૃપાથી બધા જ વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પડી જાય, જેથી આપણા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે. એ હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદ પડશે તેની વાત કરી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય, જામનગર હોય, પોરબંદર હોય, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. મિત્રો, કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આજે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. કચ્છમાં ખાસ કરીને જે પશ્ચિમ કચ્છના ભાગો છે અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે, એમાં લખપતના વિસ્તારો હોય, નખત્રાણાના વિસ્તારો હોય, નલિયાના વિસ્તારો હોય, માંડવી, મુન્દ્રા, કંડલા અને ગાંધીધામના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જામી શકે. આગાહી પ્રમાણે ખાસ કરીને મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ અને ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આવતી 12 થી 24 કલાકની અંદર આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે. ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. મિત્રો, ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં જે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય, પાટણ જિલ્લો હોય, મહેસાણા જિલ્લો હોય, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. બનાસકાંઠા જિલ્લામાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. મિત્રો, આજે દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. એમાં ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આજે આ જિલ્લાઓના વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં પણ આજે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે. તો મિત્રો, આ આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા